ગ્રાહક એ અર્થતંત્રનો રાજા છે. તો તમે એક બહુ સારી ટર્મ યુઝ કરી હતી કે ફાસ્ટ ફેશન. તો કઈ રીતે એ પર્યાવરણ નુકસાન પહોંચાડે છે? એક ટ્રેન્ડ આવે અને આપણે ખરીદી લઈએ અને પાછો બીજો એક ટ્રેન્ડ આવે જેમાં આપણે ફરીથી શોપિંગ કરીએ, એટલે એ એક સાયકલ ચાલુ ને ચાલુ રહે. હવે એ સાયકલ ચાલુ રહે એની માટે થઈને પ્રોડક્શન પણ એટલું થાય. એટલે ગ્રાહકે પહેલા સતર્ક થવાની જરૂર છે. ગ્રાહક જે છે ને એક સિક્કાની બે બાજુઓ છે. એક બાજુ ગ્રાહક છે અને એક બાજુ પર્યાવરણ છે. ગ્રાહક જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદી રહ્યો છે ત્યારે પર્યાવરણને નુકસાન કરે. મારે એઝ અ કન્ઝ્યુમર હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જો ઓછામાં ઓછી 30 વખત યુઝ ના થાય તો એ ખરીદવાની નહીં. તો આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ખરીદી લઈએ તો પછી પર્યાવરણને ક્યાં નુકસાન થવાનું છે? જે ગ્રાહકોને એવું કહે છે કે આ ઇકો ફ્રેન્ડલી, પણ હકીકતમાં ઇકો ફ્રેન્ડલી છે નહીં. એની માટે પણ બહુ જ મિસલીડ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે પ્રદૂષણની વાત કરતા હોય ત્યારે એક સબ્જેક્ટ હંમેશા હોય છે પ્લાસ્ટિકનો. પહેલા એવું કહેવાતું હતું હીરા હે સદા કે લીએ, હવે એવું છે પ્લાસ્ટિક હે સદા કે લીએ. એક રિસર્ચ એવું કહે છે કે ભ્રૂણની અંદર જે પ્રેગ્નન્ટ લેડી હોય અને જે એનું બાળક અંદર પેટમાં હોય એના જે પ્લેસેન્ટાથી જે સંકળાયેલું હોય ને એની અંદર પણ પ્લાસ્ટિક છે. એક આપણી જે જૂની વાત હતી ને કે રક્તબીજ જ્યાં જ્યાં એના ટીપા પડે ત્યાં ત્યાં એના જેવો ફરીથી રાક્ષસ પેદા થઈ શકે, એવું જ પ્લાસ્ટિકમાં છે કે જ્યાં જ્યાં પ્લાસ્ટિકનો યુઝ થયો કે જ્યાં પ્લાસ્ટિક પડ્યું ત્યાં ફરીથી એ માઇક્રોપ્લાસ્ટિક બનશે. સસ્તામાં મળી જાય, ઓછા સમય માટે મળે, ઓછા સમય માટે ઉપયોગમાં આવે અને જલ્દી નાશ પામે ગ્રાહકમાં, પણ એ હકીકતમાં નાશ પામતું નથી. કયા નંબરના પ્લાસ્ટિક આપણે ફરી વાપરી શકીએ અને કયા ના વાપરી શકીએ? બહુ સારો ક્વેશ્ચન છે. જો 1 નંબરનો પ્લાસ્ટિક હોય ને, હાય, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો અને વધારે પડતું શોપિંગ કરો છો, વારંવાર શોપિંગ કરો છો, તો તમે આ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છો. જો તમે ઇકો ફ્રેન્ડલી વસ્તુ ખરીદી રહ્યા છો તો જરૂરી નથી કે એ વસ્તુ ઇકો ફ્રેન્ડલી જ હોય. જો તમે એમ માનતા હો કે આવી વસ્તુ ખરીદીને તમે પર્યાવરણ પ્રત્યે કંઈ ઇનિશિયેટિવ લઈ લીધું તો શક્ય છે કે તમારી સાથે સ્કેમ થઈ રહ્યું છે. આ એક ગ્રીન વોશિંગ હોઈ શકે છે. એવું જરાય જરૂરી નથી કે ધુમાડા કાઢતી ચીમનીઓ ધરાવતી ફેક્ટરીઓ કે ધુમાડા કાઢતા વાહનો જ પર્યાવરણને નુકસાન પહોંચાડે કે દિલ્હી હરિયાણામાં પરાળી બળે તો જ હવા પ્રદૂષિત થાય. આપણે રોજિંદા જીવનમાં ઘણી નાની મોટી એવી એક્ટિવિટીઝ કરીએ છીએ જાણતા અજાણતા, જેના કારણે આપણે પર્યાવરણને દૂષિત કરી રહ્યા છીએ. કેવી રીતે અને આ વસ્તુ કઈ રીતે અટકાવી શકાય? તમારી મારી નાની મોટી આદતો બદલીને પર્યાવરણને બગડતું કઈ રીતે બદલાવી શકાય? આ બધી જ બાબતો વિશે બહુ ડિટેલમાં આપણે આ પોડકાસ્ટમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે પ્રિયંકા જોશી ભટ્ટ, જેઓ એન્વાયરમેન્ટલિસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણને થતા નુકસાન અને નુકસાનને કઈ રીતે બચાવી શકાય, લોકોને પર્યાવરણ પ્રત્યે કઈ રીતે જાગૃત કરી શકાય એ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. વેલકમ પ્રિયંકાબેન. થેન્ક યુ સો મચ ભાવિનભાઈ. તો આપણે હમણાં ડિસ્કશન કરતા હતા ત્યારે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જે વસ્તુ લાગી ને આપણે ત્યાંથી શરૂ કરીએ. આઈ થિંક એ બહુ જ રોજમર્રાનો પ્રોબ્લેમ છે આપણે કે આપણે ઓનલાઈન સેલ જોયું અને વસ્તુ ખરીદી લીધી. તો તમે એક બહુ સારી ટર્મ યુઝ કરી હતી કે ફાસ્ટ ફેશન. તો કઈ રીતે એ પર્યાવરણ નુકસાન પહોંચાડે છે? લાઈક પ્લાસ્ટિક અને એ બધું તો આપણને ખબર છે થોડે ઘણે અંશે કે એનાથી પર્યાવરણ નુકસાન, પણ હું કંઈ શોપિંગ કરું અને એનાથી પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય? જુઓ, ફાસ્ટ ફેશનનો મતલબ એવો થાય કે જે બદલતી જરૂરિયાત કરતાં દેખાડાના કારણે આપણે સમાજમાં બધા શોપિંગ કરી રહ્યા છીએ. એટલે એક ટ્રેન્ડ આવે જેમાં ફોર એક્ઝામ્પલ કુર્તી કે સાડીનું એ બધું આવે અને આપણે ખરીદી લઈએ. પછી થોડા સમય પછી એ ટ્રેન્ડ સાવ ખતમ થઈ જાય, 2-3 મહિના કે વર્ષની અંદર. એટલે એ જે વસ્તુ આપણે ખરીદી હતી એ સાવ આપણા રદ્દી થઈ જાય, કાં તો પછી કબાટમાં એક સ્ટોર થઈ જાય અને પાછો બીજો એક ટ્રેન્ડ આવે જેમાં આપણે ફરીથી શોપિંગ કરીએ. એટલે એ એક સાયકલ ચાલુ ને ચાલુ રહે. હવે એ સાયકલ ચાલુ રહે એની માટે થઈને પ્રોડક્શન પણ એટલું થાય, તમારા એટલે કે ગ્રાહક સુધી પહોંચવા માટેની આખી સાયકલ એક ઊભી થાય. એટલે કે એનું ઉત્પાદન થાય, વિક્રેતાઓ સુધી પહોંચે, વિક્રેતાઓથી તમારા સુધી પહોંચે અને એમાં ટ્રાન્સપોર્ટનો યુઝ થાય. જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રીતના એમાં કલર્સનો, કેમિકલ્સનો, પ્રિન્ટિંગનો જે પણ ખર્ચ છે, જ્યારે એ બની રહ્યું છે ત્યારે વીજળીનું જે પણ એમાં ઉપકરણનો યુઝ થાય છે. એટલે આ બધાના કારણે એમાં ઉત્પાદનના તો ખર્ચ છે જ, પર્યાવરણને નુકસાન છે જ. વિક્રેતાઓ સુધી આવે ત્યારે ટ્રાન્સપોર્ટ અને એમાં પેકેજિંગમાં થઈને આવે એટલે એનું મટીરિયલ અને ગ્રાહક સુધી એ વ્યવસ્થિત રીતના પહોંચે, એની માટે જેટલી પણ કાળજી લેવાય એ બધું જ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ માટે હાનિકર થાય. અને આ જે વસ્તુ જે છે એ ખાલી 3-4 મહિના પૂરતું જ હોય, પછી પાછી એ બીજા ફરીથી એક નવો ટ્રેન્ડ ચાલુ થાય.
અને ઘણી વખત એવું જોવા મળે કે ફાસ્ટ ફેશનમાં ડિસ્પોઝેબલ વસ્તુઓ વધારે જોવા મળે, એટલે એટલું બધું સરળતાથી એ મળી જાય અને પછી એ નાશ પામી જાય તમારે એક ગ્રાહક માટે, અને એનો યુઝ પાન જે હોય ખૂબ જ નાનો હોય. એટલે એવું કહી શકાય કે સસ્તામાં મળી જાય, ઓછા સમય માટે મળે, ઓછા સમય માટે ઉપયોગમાં આવે અને જલ્દી નાશ પામે ગ્રાહક માટે. પણ એ હકીકતમાં નાશ પામતું નથી, પર્યાવરણ ઉપર તો એની મોટી ઇમ્પેક્ટ કરે છે. અને આ ટ્રેન્ડ ઘડીએ પડીએ બદલાતો જતો હોય, જેને આપણે ફાસ્ટ ફેશન વર્ડ કહીએ છીએ. ઓકે, તો ફાસ્ટ ફેશન ટર્મ તો આપણે સમજ્યા, બટ આપણે વારંવાર એવી સ્કીમ્સ કે એવા એનો ભોગ બનીએ છીએ જાણતા અજાણતા, કે બ્લેક ફ્રાઇડેનું સેલ આવ્યું કે વિન્ટર સેલ આવ્યું, તો હવે આ આદતને બદલી કઈ રીતે શકાય? મતલબ પહેલી વાત તો એ કે આપણને ખબર જ નથી હોતી કે આપણા એક પ્રોડક્ટ ખરીદવા પાછળ આટલી બધી વસ્તુઓ થઈ. તો તમે થોડું ડિટેલમાં એના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવી શકો અને એ સમજાવી શકો કે આને કઈ રીતે અટકાવી શકીએ. જો તમારી આ વાત બહુ સાચી છે કે દર વીકેન્ડ ઉપર સેલ આવે, મહિનાઓના અંતે સેલ આવે, એ લોકોની જોડે ચોક્કસ ટાર્ગેટ છે કે મારે કેટલાક પૈસા મેળવવાના જ છે ઉત્પાદકો માટે, અને એની સાથે જેટલી એજન્સીઝ કામ કરે છે એ લોકોની જોડે પણ ટાર્ગેટ છે. એટલે એ ટાર્ગેટ એચીવ કરવા માટે ગ્રાહકને એ વારે વારે લોભામણી એ માહિતીઓ આપે કે 70% ઓફ, 80% ઓફ. હવે તમારે જો 70-80% ઓફ આપવું જ હતું તો તમે અત્યારે આટલું બધું ઉત્પાદન કેમ કર્યું અને ભાવ આટલો બધો ઊંચો કેમ લઈ ગયા? પહેલો પ્રશ્ન તો ગ્રાહકે એ વિચારવો જોઈએ. બીજો ગ્રાહકે એ પ્રશ્ન વિચારવો જોઈએ કે મારે જો આટલું બધું ડિસ્કાઉન્ટ આપવાનું હોય અને વારે વારે જો મને આટલું બધું ડિસ્કાઉન્ટ મળતું જ હોય તો હું ખરીદું જ શું કામ? મારે સાચે આની જરૂરિયાત છે? અને ત્રીજો તમે બહુ મહત્વનું કીધું કે એ દર થોડા સમયે જ્યારે એ આપણને આવી ઓફર આપી રહ્યા છે તો કાં તો એને કોઈક માલ ફંક્શનિંગ કરેલું છે, સાઇઝમાં કંઈક નાનું મોટું છે, ગુણવત્તામાં કંઈક નાનું મોટું છે પ્રોબ્લેમ, અને જેના કારણે એને વારે વારે એ માલ વેચવા માટે આટલી મોટી ઓફર આપવી પડે. એટલે ગ્રાહકે પહેલાં સતર્ક થવાની જરૂર છે. મારે જો જરૂરિયાત ના હોય તો નહીં ખરીદું. ગ્રાહક જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદી રહ્યો છે ત્યારે પર્યાવરણને નુકસાન કરે છે, બરાબર? બીજી વસ્તુ કે એઝ અ કન્ઝ્યુમર મારી જોડે એક સ્કેમ થઈ રહ્યો છે. હું તમારી જોડે ફોનમાં વાત કરું કે મારે આ વસ્તુ ખરીદવી છે, એટલે જ્યારે પણ હું કોઈ સોશિયલ મીડિયા ઓપન કરીશ ને એટલે એ મને એડવર્ટાઇઝમેન્ટ એની દેખાશે, અને જ્યાં સુધી હું એ પરચેઝ નહીં કરું, કોઈ ઓર્ડર પ્લેસ નહીં કરું, ત્યાં સુધી મને એ વસ્તુ દેખાયા જ કરશે. એટલે એ મારા માઇન્ડ ઉપર એ લોકો રમી રહ્યા હોય છે. એટલે સૌથી પહેલાં તો મારે જેટલી પણ એપ્સ છે એ બધી જ ડિલીટ કરી દેવી જોઈએ, કે જેના કારણે એ મારું મગજ એની વાતમાં ના નાખે. બીજું, મારે એઝ અ કન્ઝ્યુમર હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જો ઓછામાં ઓછી 30 વખત યુઝ ના થાય તો એ ખરીદવાની નહીં. ઓકે, 30 વખત? હાજી, કારણ કે કોઈ પણ વસ્તુ બને છે અને ઉત્પાદન થાય છે અને ગ્રાહક જ્યારે સંપૂર્ણ રીતના વાપરી ના લે, એની જે આખી કોસ્ટ છે, ખાલી આપણે ચૂકવી દઈએ છીએ એ કોસ્ટ નથી, એન્વાયરમેન્ટ ઉપર જે ઇમ્પેક્ટ થાય છે એ મિનિમમ 30 વખત જો એ યુઝ ના થતી હોય તો એને યુઝ નહીં કરવાનો. એટલે એ બધા જે સેલ આયા રાખે છે એ ફાસ્ટ ફેશનને સંતોષવા માટે આવે છે, અને એ જો આપણે ના સમજીએ કે આ બધા માટે પર્યાવરણનો બહુ મોટો ભોગ લેવાય છે, ત્યાં સુધી આ પોસિબલ જ નથી. સો આપણે એ રીતે જોઈ શકીએ આ જે ઓનલાઈન સેલ વારંવાર આવે છે એ એક ઓર્ગેનાઇઝડ સ્કેમ છે જે યુઝર્સ પાસેથી વધારે ને વધારે પૈસા લેવા માટેનું આયોજન છે. હા, જરૂરથી, કેમ નહીં? તમે જુઓ, જ્યારે આપણે આવા જે મોટી વેબસાઇટના જે પણ સેલ હોય છે એમાં જઈએ છીએ, એ લોકો એવું કહે છે કે 1000 રૂપિયા સુધી તમે જો શોપિંગ કરો તો તમારું શિપિંગ ફ્રી છે, અધરવાઇઝ તમારે 100 થી 150 રૂપિયા કે જે એ લોકો કિંમત ધારે છે એ તમારે ચૂકવવી પડશે. હવે ધારો કે તમે 800 રૂપિયાની વસ્તુ ખરીદી છે અને તમારે જો શિપિંગ ચાર્જ 200 રૂપિયા ખરીદવાના હોય, એટલે તમે ગ્રાહક તરીકે શું વિચારો કે હજી મને સસ્તું મળી રહ્યું છે એટલે હજી 2-3 આઈટમ હું ઉમેરી દઉં અને હું ખરીદી કરી નાખું, જેથી કરીને મારું શોપિંગ તો સસ્તું મળી જ રહ્યું છે અને મારે શિપિંગ ચાર્જ ના ભોગવવો પડે. આ એક આખી
ચેનલ ચાલી રહી છે. ઇવન આપણે મોલમાં કે એવું ઓફલાઈન શોપિંગ કરવા જઈએ ને તો ત્યાં પણ એવું હોય છે કે 1500ની તમે ખરીદી કરી 2000નું શોપિંગ કરશો તો તમને આટલી પ્રોડક્ટ્સ ફ્રી મળશે અથવા આટલું ડિસ્કાઉન્ટ મળશે. તો બહુ બધી જગ્યાએ એવી સ્કીમ હોય કે તમે 5000નું શોપિંગ કર્યું તો તમે બીજી 3 કૂપન મળશે જે 3 મહિના સુધી વેલિડ છે, જે અગેન તમે આટલા હજારનું શોપિંગ, તો આઈ થિંક એ એક સર્કલ ચાલુ રહે છે. તો આપણે એવું કહી શકીએ કે આમાં કે આપણું સેલ્ફ કંટ્રોલ, કે આપણે જ્યાં સુધી હેબિટ્સ નહીં બદલીએ ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી. બહુ જ સાચી વાત છે ભાવિનભાઈ તમારી આ, કારણ કે એ છે ને એમની ઇકોસિસ્ટમ ચાલુ રહે, ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, કે આજે ગ્રાહક આવ્યો છે એને 5000ની શોપિંગ કરી, આવતા મહિને પણ એ મારી જોડે ભલે 500 રૂપિયા મારે લોસ કરવો પડે પણ એ ગ્રાહક ફરીથી આવવો જોઈએ, બીજે ક્યાંય ના જાય, અને મારો ગ્રાહક મારી જોડે જ રહે એની માટે થઈને એ આપણા માઇન્ડ સાથે આવી રીતના રમતા હોય છે. એટલે એઝ અ ગ્રાહક મને ખબર હોવી જોઈએ કે મારી જરૂરિયાત કેટલી છે, મારે કેટલા સમય સુધીમાં કઈ વસ્તુ કેવી રીતના વાપરવાની છે. જ્યાં સુધી હું કેલ્ક્યુલેશન નહીં કરું ત્યાં સુધી આ બધી ગેમ ચાલુ જ રહેશે. એને તો એના ગ્રાહકને પકડી રાખવા છે, વેપારી વર્ગને, અને એ જે આખી ચેનલ આખી બિછાવે છે એ બધાને પૈસા મળે એની માટેની અલગ અલગ પ્રોપોગેન્ડા ગેમ રમતા હોય. પણ આપણે આપણી જરૂરિયાતો શું છે, આપણી જરૂરિયાતના કારણે માત્ર પૈસા નહીં પણ પર્યાવરણનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ગ્રાહક જે છે ને એક સિક્કાની બે બાજુઓ છે. એક બાજુ ગ્રાહક છે અને એક બાજુ પર્યાવરણ છે. ગ્રાહક જેટલું સમજીને કામ કરશે એટલું જ પર્યાવરણ સંતુલનમાં રહેશે, બાકી બહુ જ અઘરું છે. તો પર્યાવરણને તો હવે બહુ બધી વસ્તુઓ, મતલબ પર્યાવરણની તમે વાત કરી એટલે મને એ સૂચે કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બહુ જ બધી માર્કેટમાં હોય છે. તો આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ખરીદી લઈએ તો પછી પર્યાવરણને ક્યાં નુકસાન થવાનું છે? ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એટલે શું એ હું તમને પહેલાં કહી દઉં, આ આખો જવાબ આપતા પહેલાં. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એટલે એવી વસ્તુઓ કે જેના ઉત્પાદન, વપરાશ અને વિનાશ દરમિયાન કોઈ પણ રીતના પર્યાવરણને નુકસાન ન થાય અથવા તો ઓછું થાય. હવે ગ્રાહક સમજવા માંડ્યા છે કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, એટલે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ માટે લોભાઈ રહ્યા છે, સમજી રહ્યા છે. પણ એક વર્ગ ઓગણીસો 91ની સાલથી ભારત સરકારે ઇકો લેબલ્સને ચલણમાં લાયા છે. જેમ આપણા ઘરે ઇસ્ત્રી હોય, કુકર હોય અને એની ઉપર ISI માર્ક હોય, જેનાથી આપણને એવી ખબર પડે કે આ વસ્તુ મારા માટે સેફટીમાં છે અને હું જેટલું ધારું છું એવી જ રીતના આ કામ કરશે. એવી જ રીતના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ માટે ઇકો લેબલ્સ છે જે ભારત સરકારે આપેલા છે. હું તમને ખાલી એક બીજી વાત પણ કહું કે ભારતનો જે ઇકો માર્ક જે છે એ ઘડાનું સ્વરૂપ છે. અને ઘડાનું સ્વરૂપ એટલા માટે છે કે ઘડો જ્યારે બને છે, વપરાય છે અને વિનાશ થાય છે ત્યારે ફરીથી એ માટીમાં જ પ્રસરી જાય છે. એમાં કોઈ જ રીતના પર્યાવરણને નુકસાન થતું નથી. એટલે એવી રીતના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે એની ચોકસાઈ જાણવા માટે ઇકો લેબલ્સ જોવા ખૂબ જરૂરી છે. તમે થોડું ડિટેલમાં કહી શકો કે ઇકો લેબલ્સ કયા કયા પ્રકારના હોય, કે એમાં મતલબ શું લખેલું હોય, શું જોવાનું હોય? જરૂરથી. ઇકો લેબલ્સ છે ને બેઝિકલી 16 પ્રકારના હોય છે. ખાવાની વસ્તુઓ જે હોય એમાં NPOP હોય, કાં તો જૈવિક ભારત લખેલું હોય, જે ઇન્ડિયન ગવર્મેન્ટે ઓથોરાઇઝ કરીને એ ઇકો લેબલ્સ આપેલા છે. આપણે કોમ્પ્યુટર લેતા હોઈએ તો એમાં EPIT લખેલું હોય. પછી હેન્ડલૂમની સાડી હોય તો એમાં હેન્ડલૂમ માર્ક હોય એક સાડીમાં, આમ હનીબી જેવો કોમ્બનું એમાં સિમ્બોલ હોય. પછી જે ટીવી કે આપણે ફ્રીજ લઈએ છીએ એમાં એનર્જી કન્ઝમ્પશન માટેનું એક સ્ટાર રેટિંગ જે આપણે બધા જોતા હોઈએ છીએ કે 5 સ્ટાર, 3 સ્ટાર એવી રીતના હોય છે. તો અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ હોય છે. પણ એઝ અ કન્ઝ્યુમર જ્યારે હું આ વસ્તુ લઈ રહી છું અને પર્યાવરણને માર્ક રાખીને લઈ રહી છું તો મારે એ જોવું જરૂરી છે કે આ ઓથેન્ટિક છે કે નથી. એટલે એની માટે મારે પહેલાં ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ વસ્તુ લેતા પહેલાં મારે એનું રિસર્ચ કરવું જરૂરી છે કે આ જે ઇકો લેબલ્સ બતાવી રહ્યા છે એ ઓથેન્ટિક છે કે નહીં. એટલે એવું પણ બની શકે કે ઘણી બધી વસ્તુઓ ઉપર આ ઇકો લેબલ્સ હોય પણ ઇકો ફ્રેન્ડલી હોય નહીં, એવું પોસિબલ છે? હા, એવું બહુ જ પોસિબલ છે. એને ગ્રીન વોશિંગ વર્ડ કહેવાય છે કે એ મિસલીડિંગ હોય. બેઝિકલી એ કહેવા માંગતા હોય કે અમે ઇકો ફ્રેન્ડલી છીએ, એની ઉપર ઇકો લેબલ્સ પણ હોય પણ એ ફેક હોય, એના ક્લેમ્સ બધા ફેક હોય
અને આ વર્ડને ગ્રીન વોશિંગ કહેવામાં આવે ઓકે. કે ઇકો ફ્રેન્ડલીના જેટલા પણ એ દાયરામાં આવતા હોય પણ એ ના આવતા હોય. અચ્છા, પણ આના માટે ગવર્મેન્ટના કે કોઈ રેગ્યુલેટર બોડીઝ તો હશે ને જે લોકો આને આઈડેન્ટિફાઈ કરતા હોય, એની સામે પગલાં લેતા હોય? હા, કારણ કે આપણે જ્યારે આ વસ્તુ ખરીદવા જઈએ તો લાઈક આપણે એટલો બધો ટાઈમ જ નથી આપતા, કે કાં તો આપણને આ બધી વસ્તુ વિશે ખબર જ નથી હોતી કે આપણે આટલું અને ખબર છે તો આપણને એમ થાય કે એક બે વસ્તુ લેવાની છે તો હું શું કરવા આટલું બધું જોઉં. જો આ છે ને તમે બહુ અગત્યનો ક્વેશ્ચન કર્યો. ગ્રાહક એ અર્થતંત્રનો રાજા છે અને રાજાને જ્યારે પૈસા ખર્ચી રહ્યા છે તો એ નાનામાં નાની વસ્તુ માટે પણ એને રિસર્ચ કરવું જ પડે. એટલે ટાઈમ કાઢવું પડે, રિસર્ચ કરવું પડે અને શાંતિથી ખરીદી કરવાની, એ એક સૂત્ર મગજમાં રાખવાનું. તમે બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ઇન્ડિયન ગવર્મેન્ટ આમાં ધ્યાન આપે છે, તો ચોક્કસપણે ધ્યાન આપે છે. હું કંપનીનું નામ નહીં કહું તમને. એક કંપનીએ એક એસી બહાર પાડ્યા હતા અને એ એસીમાં એવો ક્લેમ થતું હતું કે આ 5 સ્ટાર રેટિંગ છે. કંપની જોડે ક્યાંકથી ફરિયાદ આવી હશે, કેમ કે કોઈક જાગૃત ગ્રાહકે એના ઘરે 5 સ્ટાર એસી ફિટ કર્યા પછી એને ઇલેક્ટ્રિસિટી બિલ ચેક કર્યું અને એ પ્રમાણે ઉર્જાનું વધારે પડતો ઉપયોગ થતો હતો, એટલે 5 સ્ટારના નોર્મ્સમાં એ ફેલ ગયું હતું. પછી એને ક્યાંક ચેક કરાવડાયું અને એને BISમાં કમ્પ્લેન કરી અને BISએ પણ એ જે કંપનીનું એસી હતું ત્યાં એને વાત કરી અને ન્યૂઝપેપરમાં મોટા ફ્રન્ટ પેજ પર આવેલું હતું કે આનો ક્લેમ ફેલ છે, મહેરબાની કરીને આ વસ્તુ 5 સ્ટાર નથી એમ સમજવું. અચ્છા, મતલબ તમારી એક કમ્પ્લેન રિઝલ્ટ તો આપી શકે, રિઝલ્ટ તો આપી જ શકે છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ વસ્તુને ચેક કરીને કમ્પ્લેન કરવું અને તમારે રિસર્ચ કરતા જ રહેવું પડે. જે વસ્તુ ખરીદી છે એને જે તમે ક્લેમ્સ વાંચીને તમે ખરીદી છે એમાં તમારે બહુ જ ધ્યાન રાખવું પડે કે આ વસ્તુ મેં જેટલા પણ એને ક્લેમ્સ કર્યા હતા કે 5 સ્ટાર રેટિંગ છે, મારું એનર્જી કન્ઝમ્પશન આવી રીતનું થઈ રહ્યું છે. સેકન્ડલી, એને હું આટલા કલાક વાપરી શકીશ, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તો એને જેટલા ક્લેમ્સ કર્યા છે એ તમારે ચેક કરતા જ રહેવું પડે. જો તમે એવું હશે જવા દો, મેં તો પૈસા આપી દીધા, હું તો વાપરી લઈશ, કંઈ નહીં થાય, એવી તમે જો આળસુમાં જવા દીધું તો કોક તો તમને છેતરવા બેઠું જ છે. આપણે લોકો, હું હવે આ વસ્તુને એ રીતે જોઈ રહ્યો છું કે આપણે રોજિંદા જીવનમાં આપણી પ્રવૃત્તિઓમાં, આપણી અંગત લાઈફમાં એટલા વ્યસ્ત હોઈએ છે ને કે આપણે 5 સ્ટાર કે 3 સ્ટાર એસી છે કે કોઈ પણ વસ્તુ ખરીદી છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે કે નહીં, કે કંપનીએ જે દાવો કર્યો છે એ પ્રમાણે કામ કરે છે કે નહીં, આપણે જોતા જ નથી, કારણ કે આપણા પોતાના પ્રશ્નો એટલા બધા. અને બીજું એ કે આપણને ગંભીરતા ખબર નથી હોતી કે આ વસ્તુ જેટલું વીજળીનું કન્ઝપ્શન કરી રહ્યું છે તો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે. તો હવે આપણે વ્યુઅર્સ માટે થોડુંક ઇઝી ભાષામાં ડિટેલમાં એ સમજીએ કે આવી નાની નાની વસ્તુઓ, નાના નાના એફર્ટ્સ પર્યાવરણને કઈ રીતે બચાવી શકે છે અથવા તો કઈ રીતે નુકસાન પહોંચાડતા હોય છે. બહુ સારી વાત છે ભાવિનભાઈ. જો એક ગ્રાહક તરીકે મેં જેટલી ખરીદી કરી છે એ બધી જ વસ્તુઓની જવાબદારી મારી છે. એટલે સૌથી પહેલાં તો એક આખી સાયકલ ગ્રાહકે પણ સમજવાની જરૂર છે કે ખરીદી કરતા પહેલાનો એક ફેઝ હોય કે જેમાં મારે પૂરતું રિસર્ચ કરવાનું છે, મારી કેટલી જરૂરિયાતો છે એ સમજવાનું છે. માર્કેટમાં તો 10 વસ્તુઓ મળી રહી છે, પણ એ 10 વસ્તુઓમાંથી મારે કેટલી વસ્તુઓ મારા નોર્મ્સ પ્રમાણે આ ફિટ થાય છે અને એમાં એ ફિટ થાય છે તો જ હું ખરીદીશ. મારી જોડે સમય નથી એ એક મિથ્યા વાત છે, કારણ કે જ્યારે આપણી જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે આપણે સમય કાઢીને એમાં રિસર્ચ કરવું જ પડે. બરાબર. વધારે પડતું શોપિંગ અટકાવવાનું છે, એટલે એટલું બધું ના ખરીદી લઈએ એક સાથે કે જે આપણા ઘરની અંદર આપણને રહેવા માટે મુશ્કેલી ઊભી કરે. એટલે શાંતિથી બેસીને હોમવર્ક કરવું પડે, તમારે નોટ ડાઉન કરવું પડે કે મારે કેટલી ખરીદી કરવાની છે, મારે કેટલા સમય સુધી એ વસ્તુને વાપરવાની છે, એની માટે ચોક્કસ મારું બજેટ છે કે નથી, અને એ જે પણ વસ્તુ હું ખરીદી રહ્યો છું એમાં પર્યાવરણને કેટલું ઇમ્પેક્ટ થવાનું છે. આ એક ખરીદી કરતા પહેલાનો ફેઝ છે. ખરીદી કરતી વખતે જ્યારે હું બજારમાં જઉં છું ત્યારે એ જે મેં ખરીદી કરતી વખતે જે નોટ્સ બનાવી હતી એ મારા હાથમાં રહેશે, કારણ કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે હજારો વસ્તુઓ આપણને દેખાય છે અને હજારો વસ્તુઓ મારે ખરીદવાની નથી. મેં જેટલું લિસ્ટ બનાવ્યું હતું એ જ લિસ્ટને મારે પકડી રાખવાનું છે. મારે 10 વસ્તુઓ મળી રહી છે પણ એમાં મારી જે જરૂરિયાત છે એ જ વસ્તુ હું ખરીદીશ. એટલે એ એક મારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, વધારે પડતું શોપિંગ ન થાય એ મારે ખાસ કાળજી લાવવાની છે,
કારણ કે ઘણી વખત એવું થાય છે કે મોલમાં જઈએ ત્યારે આપણને સારું એવું ડિસ્કાઉન્ટ મળતું હોય તો આપણે વધારે પડતું ખરીદી લેતા હોય અને એની એક્સપાયરી ડેટ નજીક હોય અને ઇવન બહુ બધી વસ્તુ ડિસ્પ્લેમાં પડી હોય ને એટલે આપણને એમ થાય કે આપણ લઈ લઈએ અને ઘરે લાવ્યા પછી એ વસ્તુઓ કબાટમાં જ પડી રહે, વપરાય જ નહીં. અને જ્યારે આપણને યાદ આવે ત્યારે એની એક્સપાયરી ડેટ ખતમ થઈ ગઈ હોય. સેકન્ડલી, કેમિકલ્સ વગરની વસ્તુઓ ખરીદવાનો આપણે આગ્રહ રાખીએ. પેકેજિંગમાં ઓછામાં ઓછું પ્લાસ્ટિક યુઝ થયું હોય એવી વસ્તુઓ ખરીદીએ. અને થર્ડ થિંગ જે બહુ જ વધારે પડતું આપણે ધ્યાન રાખવાનું છે કે આના ઉત્પાદનમાં કોઈ પણ રીતના પર્યાવરણને નુકસાન થયું છે કે નહીં એ આપણે જોવાનું. કેમ કે ઘણી વખત છે ને કન્ઝ્યુમરને એના રાઇટ્સ જ નથી ખબર હોતા. કન્ઝ્યુમરના અમુક રાઇટ્સ છે કે જેમાં એને રાઇટ ટુ હેલ્ધી એન્વાયરમેન્ટ, રાઇટ ટુ સેફટી, રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, રાઇટ ટુ બી હર્ડ, એટલે રાઇટ ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન્સ, બધા જ પેરાનોમ્સને આપણે ધ્યાનમાં રાખીએ કોઈ પણ વસ્તુ ખરીદીએ ને તો એની પાછળ આપણે વજન ચેક નથી કરતા, આપણે કોઈ એના ન્યુટ્રિશનલ વેલ્યુઝ ચેક નથી કરતા, ખાલી આપણે જોઈએ છે કિંમત. પણ કિંમત કરતાં પણ આપણે વધારે એ જોવાનું છે કે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થયેલા છે, એમાં મને અને પર્યાવરણને આ કેટલું નુકસાન કરી શકશે. એટલે ખરીદી કરતી વખતે આપણે ચોક્કસ સમય લઈને જઈએ, ચોક્કસ બધી રિસર્ચ કરીએ અને ત્યારબાદ જ ખરીદી કરીએ. ઘણી વખત એવું થાય છે કે આપણે વધારે પડતી ખરીદી કરી નાખીએ અને બિલ એટલું બધું મોટું બની જાય અને પછી જ્યારે બિલિંગ કાઉન્ટર ઉપર જઈએ ત્યારે આપણે બધી વસ્તુઓ ઓછી, પણ એવું ન કરીએ. આપણા જે ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીએ. હવે આપણે જ્યારે શોપિંગ અને એન્વાયરમેન્ટની વાત આવે ને ત્યારે વચ્ચે એક ટર્મ બહુ બધી વખત યુઝ થતી હોય છે, સસ્ટેનેબલ કન્ઝ્યુમરિઝમ. આ છે શું? મતલબ આને થોડું સમજીએ આપણે. સસ્ટેનેબલ કન્ઝ્યુમરિઝમનો ચોક્કસ અર્થ એવો થાય કે હું એઝ અ ગ્રાહક જે પણ ખરીદી કરું છું એમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરું. કારણ કે ગ્રાહક અર્થતંત્રનો રાજા છે અને એક જ સિક્કાના બે બાજુઓ છે, ગ્રાહક અને પર્યાવરણ. જેટલું હું સમજી વિચારીને ખરીદી કરીશ એટલું જ પર્યાવરણ બેલેન્સમાં રહેશે. વધારે પડતી શોપિંગ કરીશ તો પણ એ નુકસાનકારક છે, વારે વારે શોપિંગ કરીશ તો પણ એ નુકસાનકારક છે. એટલે જરૂર પૂરતી જ વસ્તુઓ ખરીદવી અને લાંબી ટકે એવી વસ્તુઓ ખરીદવી અને આપણે કહીએ છીએ સસ્ટેનેબલ કન્ઝ્યુમરિઝમ. ફાઇન. હવે જ્યારે આપણે એન્વાયરમેન્ટની વાત કરતા હોઈએ, પ્રદૂષણની વાત કરતા હોઈએ ત્યારે એક સબ્જેક્ટ હંમેશા હોય જ, એક ટોપિક હોય જ પ્લાસ્ટિકનો, કે પ્લાસ્ટિક કઈ રીતે નુકસાન પહોંચે. તો આપણને બધાને જ ખબર છે કે પ્લાસ્ટિકનું કંઈ થતું નથી, પ્લાસ્ટિક રિસાયકલ નથી થતું કે પ્લાસ્ટિક નાશ નથી પામતું. સો તમે થોડુંક એ રીતે સમજાવી શકો કે રોજબરોજની જિંદગીમાં આપણે કઈ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ટાળી શકીએ એને? તમે બહુ સાચી વાત કીધી. પ્લાસ્ટિક છે ને, પહેલા એવું કહેવાતું હતું હીરા હે સદા કે લીએ, હવે એવું છે પ્લાસ્ટિક હે સદા કે લીએ. અને એક સાદી વાતથી હું તમને આ વાત સમજાવીશ કે હું ક્યાંક બહાર ગઈ, મારી જોડે પાણીની બોટલ નથી, બરાબર, તો હું આજે પાણીની બોટલ ખરીદી રહી છું, એટલે એ બોટલ મને 20 રૂપિયામાં પડી છે. હવે હું દરરોજ બહાર જઉં છું એટલે મારી જોડે દરરોજ એક પ્લાસ્ટિકની બોટલ આવી રહી છે. હવે 30 દિવસ સતત હું બહાર જાઉં અને 30 દિવસ સતત હું પ્લાસ્ટિકની બોટલ ખરીદું તો આંકડો કેટલો થાય? અને એવું હું રોજ 12 મહિના 365 દિવસ બહારથી પ્લાસ્ટિક ખરીદું છું તો એનો આંકડો કેટલો થાય? અને આ ખાલી વાત હું એક જ વ્યક્તિ માટે કરી રહી, એવું આખા અમદાવાદમાં, ગુજરાતમાં કે આખા ભારતને ધ્યાનમાં રાખીને વિચારીએ, વસ્તુ તો મળી જ રહી છે બહારથી. અને એક જણ માટે 20 રૂપિયા કદાચ આપણને મોટી રકમ પણ નહીં લાગતી, પણ જ્યારે ટોટલ કરીએ તો આપણે કરોડો રૂપિયાની વસ્તુ ખરીદી રહ્યા છીએ. હા. હવે એવી જ રીતના શાકભાજીની થેલીઓ માટે પણ આપણે વિચારીએ કે હું દરરોજ બહારથી ખાલી 2 થેલી પ્લાસ્ટિકની બહારથી આવે છે મારા ઘરમાં, એ જ રીતના અઠવાડિયામાં, મહિનામાં અને આખા વર્ષની અંદર મારા ઘરે કેટલી બધી પ્લાસ્ટિકની થેલીઓ આવે. તો ગ્રાહક તરીકે મારે વિચારવાનું છે કે પ્લાસ્ટિકને ઘરમાં આવતું અટકાવવું કેવી રીતના, કેમ કે પ્લાસ્ટિક હે સદા કે લીએ. પણ પ્લાસ્ટિક સપોઝ, એટલે આમાં તો બેઝિક હેબિટ્સ આપણે એવી કરી શકીએ કે આપણે શાક લેવા જઈએ કે શોપિંગ કરવા જઈએ ત્યારે પોતાની થેલી જોડે, પણ અત્યારે બહુ બધા લોકોને કપડાની થેલી લઈને જતા શરમ બી આવતી હોય છે, બહુ ઓનેસ્ટલી વાત કરીએ તો. એટલે એક હેબિટ તો એ આપણે પાડી શકીએ. પણ આપણે 5 રૂપિયાનું પડીકું લઈએ તો પણ પ્લાસ્ટિકમાં આવે છે, બિસ્કિટ લઈએ તો પણ પ્લાસ્ટિકમાં આવે છે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીએ તો પણ પ્લાસ્ટિકમાં આવે છે. તો હવે આ બધાનું શું કરવું જે વસ્તુ લાવવી આપણા હાથમાં નથી? આનો સિમ્પલ આન્સર એ જ છે ભાવિનભાઈ કે જ્યારે પ્લાસ્ટિક આટલું બધું ચલણમાં નહોતું ત્યારે આપણે પ્લાસ્ટિક વગર કેવી રીતના જીવતા હતા, એ જ લાઈફસ્ટાઈલ આપણે ફરીથી રિવર્સ કરવી પડે.
પણ એ તો બહુ અઘરી વસ્તુ નથી કે કેવી રીતે કરી શકાય ને? અઘરી વસ્તુ એટલા માટે છે કે આપણને એવું વિચારીએ છીએ કે કોઈ મારા માટે કેવું વિચારશે કે હું ઘરેથી થેલી લઈને જઈશ, કોણ કેવું વિચારશે કે હું પાણીની બોટલ લઈને જઈશ. જો હું કોઈ કેવું વિચારશે એના બદલે એવું વિચારીશ કે મારે પ્લાસ્ટિક નથી જોઈતું, તો પછી એ સતત મગજમાં એ રહેશે થોટ પ્રોસેસમાં અને આપણે પ્લાસ્ટિકને નહીં લઈએ. ઓકે, પણ તો સપોઝ આપણે પાઉંભાજી ખરીદી અને ગરમ ગરમ ડબ્બામાં આવી, તો હવે એ ખરાબ તો છે જ, આપણને બધાને ખબર છે, આપણે ખાઈએ છીએ, પણ થોડું તમે એ સમજાવી શકો કે એ ખરાબ કઈ રીતે છે? મતલબ એક બહુ જનરલ ટર્મ આપણને બધાને જ ખબર છે કે જેને જનરલાઇઝ કરી નાખી છે કે આપણે ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં મૂકીને ખાઈએ ને તો પ્લાસ્ટિક આપણી અંદર જાય, પણ એ કઈ રીતે નુકસાન કરે આપણને? જો બહુ સાચી વાત છે. આપણે ક્યાંક બહાર ગયા અને કોઈ પણ વસ્તુ આપણે પ્લાસ્ટિકમાં ખાધી તો એ પ્લાસ્ટિક તો પીગળવાનું જ છે અને ધીમે ધીમે એ ફૂડમાં જશે અને એ ફૂડમાંથી ધીમે ધીમે આપણા શરીરમાં જશે. એ પ્લાસ્ટિક એ ખોરાકના માધ્યમથી આપણા શરીરની અંદર જઈ રહ્યું છે, એટલે એ માઇક્રોપ્લાસ્ટિક તો થઈ જ રહ્યું છે. સાચી વાત છે ને? એટલે એ આપણા શરીરમાં જાય છે. હવે આપણે ખરેખર પ્લાસ્ટિક ખાવું છે કે નથી ખાવું? ઓબ્વિયસલી જે વસ્તુનો નાશ નથી થતો એ આપણે આપણા શરીરની અંદર કેમ નાખીએ? હા, પણ એ આપણે વિચારવાનું છે. એટલે જો ક્યાંક ભાજીપાઉં કે કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હોય તો ઘરેથી જ વાસણ લઈને જઈએ ને. પણ આ તો ચલો આપણા હાથમાં છે કે આપણે જે પણ સપોઝ ઓનલાઈન ઓર્ડર કર્યું આપણે, તો એ તો આપણા હાથમાં નથી, તો મતલબ એના માટે કોઈ નોર્મ્સ હોવા જોઈએ ગવર્મેન્ટ તરફથી કે નોર્મ્સ છે કે લોકો પણ અમુક પ્રકારનું જ પ્લાસ્ટિક વાપરે? અથવા તો હવે ઘણા બધા ગૃહિણીઓ કે આપણા મમ્મી જેવા હોય છે જે પેલો કાળો કે સફેદ ડબ્બો જેમાં આવ્યું ને આપણે પછી ઘરે રિસાયકલ કરતા હોય, એટલે આપણને એમ થાય કે આપણે બીજું પ્લાસ્ટિક યુઝ નથી કરતા, તો ઇઝ ઇટ અ ગુડ હેબિટ? આમાં બે પ્રશ્ન છે. એક તો જ્યારે આપણે કોઈ પણ કંપનીમાંથી આપણે ખરીદી કરી રહ્યા છીએ, કોઈ કંપનીના માધ્યમથી ખોરાકનું, અને ગરમ ખોરાક આપણા ઘરે આવી રહ્યું છે, તો ત્યારે એ લોકો પૂછી રહ્યા છે કે તમને પ્લાસ્ટિક કટલેરી જોઈએ છે કે નથી જોઈતી. તો એ ઓપ્શન પર આપણે એઝ અ કન્ઝ્યુમર ધ્યાન રાખવાનું છે કે મારે કોઈ પ્લાસ્ટિક જોઈએ છે કે નથી જોઈતું. એ તમે ટિક કરશો તો જ પ્લાસ્ટિકમાં આવશે, અધરવાઇઝ નહીં આવે. બીજો તમારો પ્રશ્ન એ હતો કે ઘરમાં જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે એ આપણે રિસાયકલ કરતા હોઈએ છીએ. ભાવિનભાઈ, આપણે એટલા માટે રિસાયકલ કરીએ છીએ કારણ કે આપણે વાંચતા જ નથી હોતા. તમને ખબર છે કે પ્લાસ્ટિકની જેટલી પણ બોટલ્સ, ડબ્બા જે પણ હોય ને, એમાં નીચે તળિયામાં ત્રિકોણમાં એક નંબર લખેલો હોય. એ જે નંબર જે છે ને એ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર ને 7 નંબર છે. અને આ બેઝિકલી નંબર શું હોય છે એ હું તમને કહું પહેલા કે પ્લાસ્ટિક એક પેટ્રોલિયમ પદાર્થ છે, એની અંદર ચોક્કસ કેમિકલ ભેળવવામાં આવે છે અને એ ભેળવીને એમાં એનો અલગ અલગ ઢાંચાને આપીને કોકમાંથી પ્લાસ્ટિકની બોટલ્સ બને છે, કોકમાંથી પ્લાસ્ટિકની થેલીઓ બને છે, કોકમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ બની રહ્યા છે. અને જેવી જરૂરિયાત એવું અંદર કેમિકલ ઉમેરવામાં આવે અને એ વસ્તુનું નિર્માણ થાય. હવે જ્યારે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુ આવી રહી છે તો આપણે ક્યારેય એ જોતા જ નથી કે આ કયા ટાઈપનું પ્લાસ્ટિક છે, 1 થી લઈને 7 સુધી, અને એ કયા ટાઈપનું પ્લાસ્ટિક છે એ આપણે જોતા નથી. ઘણી વખત એ લોકોએ લખેલું હોય છે કે આ પ્લાસ્ટિકને બીજી વાર વાપરવું નહીં, પણ તેમ છતાં પણ આપણે એને રિસાયકલ કરી ઘરમાં એને ફરીથી વાપર્યા જ રાખીએ છીએ. એ લોકો ક્લિયરલી મેન્શન કરે છે કે આ ટાઈપ 1 પ્લાસ્ટિક છે, આનો ઉપયોગ કરીને આને નાશ કરી દો. એટલે એવી કોઈ પણ પ્લાસ્ટિક આપણે ખરીદતા તો ત્રિકોણ સિમ્બોલ જોવાનો અને એની અંદર લખેલો નંબર જોવાનો. તો કયા નંબરના પ્લાસ્ટિક આપણે ફરી વાપરી શકીએ અને કયા ના વાપરી શકીએ? બહુ સારો ક્વેશ્ચન છે. જો 1 નંબર, એ લોકો જ્યારે 1 નંબરનો પ્લાસ્ટિક હોય ને ત્યારે એ લોકો ક્લિયરલી લખે છે કે આમાં PET પ્લાસ્ટિક છે અને આને બીજી વાર વાપરવું નહીં. એને આ વસ્તુને વાપરીને તમે પ્લાસ્ટિકની બોટલ લો ને ત્યારે તમને ખાસ દેખાશે કે આ યુઝ આફ્ટર ક્રશ, એટલે એને તમે વાપરી નાખો અને પછી એને ક્રશ કરી દો. એ લોકો માને છે કે આ PET પ્લાસ્ટિક છે અને એના સ્ટ્રક્ચરમાં હોલો ટાઈપના એક કાણાઓ જેવું દેખાય, જેની અંદર આપણે અત્યારે પાણીની બોટલ છે, એ પાણી આપણે વાપરી નાખ્યું પછી જે કાણાવાળું જે છે એની અંદર વાયરસ અને બેક્ટેરિયા જેવા માઇક્રોબ્સ અંદર હોઈ શકે. ફરીથી તમે જ્યારે પાણી ભરી રહ્યા છો ત્યારે એ માઇક્રોબ્સ એ પાણીની સાથે ભળીને આપણા શરીરમાં એ પાણી પીવાથી જઈ શકે છે. બરાબર? એટલે આ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાનું છે. એટલે ટાઈપ 1 પ્લાસ્ટિક જ્યારે વાપરતા હોઈએ ત્યારે વપરાશ કરી નાખ્યું પછી એને ફેંકી દેવાનું. ટાઈપ 2 જે છે એ તો હાનિકારક પ્લાસ્ટિક છે. જે પ્લાસ્ટિકની આપણે થેલીઓ વાપરીએ છીએ ને
એ એમાં છે. એટલા માટે તો ગવર્મેન્ટ એની જાડાઈ વધારી રહ્યા છે. પહેલા 50 હતું, હવે 120 થયું, પછી 150. એટલે ધીમે ધીમે એ લોકો પણ જાણી રહ્યા છે કે જેટલું પતલું પ્લાસ્ટિક એ નુકસાન કરે. એ પાણીને જે પ્લાસ્ટિકની જે થેલીઓ છે ટાઈપ 2 વાળી, એ તમે જોયું હોય તો રોડ ઉપર જે નાલી ને બધું હોય એને બ્લોક કરે. એટલે શું થાય કે એની ઉપર એક લેયર બની જાય અને વરસાદનું પાણી કે એવું કંઈ પણ આવે તો એને આગળ જવા ના દે. એટલે એ એની માટેની એક રચના છે. ટાઈપ 3માં પણ એવું જ છે. જે પીવીસીની જે પાઇપ્સ હોય છે જે આપણા ઘરમાં હોય છે, એ પાઇપ્સ જે હોય એ ટાઈપ 3 પ્લાસ્ટિક હોય છે. ટાઈપ 4 પ્લાસ્ટિક જે હોય છે એ પેકેજિંગ મટીરિયલમાં યુઝ થતું હોય છે, બરાબર. ટાઈપ 5 પ્લાસ્ટિક જે છે એ જે ઘરમાં સારી ક્વોલિટીના પ્લાસ્ટિક હોય છે, જે સારા આપણે કહી શકીએ, એની નીચે ટાઈપ 5 લખેલું હોય. અગેન ટાઈપ 5 પ્લાસ્ટિક એ સારું પ્લાસ્ટિક કહી શકાય અને એના માટે એને અગર જો રિસાયકલ કરવામાં આવે તો બહુ વાંધો નથી. ટાઈપ 6 પ્લાસ્ટિક જે જ્યુસના ગ્લાસીસ કે ચાના જે હોય છે કપ્સ, એમાં એ લખેલું હોય. થર્મોકોલના સીડ્સ વાળું પણ જે પ્લાસ્ટિક હોય છે એ ટાઈપ 6 હોય છે અને એમાં માઇક્રોપ્લાસ્ટિક બનવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે કોઈ પણ ગરમ વસ્તુઓ જ્યારે આપણે ટાઈપ 6ની અંદર નાખીને આપણે કન્ઝ્યુમ કરીએ, લઈએ, ત્યારે એ જે માઇક્રોપ્લાસ્ટિક હોય ને એ આરામથી આપણા શરીરને, આપણે પ્લાસ્ટિક ખાઈ જ રહ્યા છીએ. હા, આપણે ખાવાની સાથે પ્લાસ્ટિક ખાઈ રહ્યા છીએ. જે વસ્તુનો નાશ જ નથી થતો, જે હાર્ડકોર રીતે દુનિયામાં નુકસાન કરે છે, એ જ વસ્તુને આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છીએ, તે શરીરમાં પણ એની કોઈ પ્રોસેસ નથી થવાની. હા, તો બેઝિકલી કદાચ આપણને બહુ બધી ગંભીર બીમારીઓ તરફ લઈ જશે. તમે બહુ સાચી વાત કરી છે. અને હજી મારે ટાઈપ 7 પ્લાસ્ટિક કહેવાનું બાકી છે કે ટાઈપ 7 પ્લાસ્ટિક છે એ બાળકોના રમકડા માટે યુઝ થાય છે અને જે એ મોઢામાં નાખે કે કંઈ પણ. અને ટાઈપ 7 ના લખેલું હોય તો એમાં ત્રિકોણની અંદર ઓ લખેલું હોય. અને આ બધા જે ટાઈપ જે છે ને પ્લાસ્ટિકના, એ એટલા માટે છે કે 1988ની સાલમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ ગ્રાહકો અને જે રિસાયકલર જે છે એને ખબર પડે કે આ કયા પ્રકારનું પ્લાસ્ટિક છે. એની માટે થઈને આ લોકો એક આખી સમાજ વ્યવસ્થા ઊભી કરી કે અલગ અલગ પ્લાસ્ટિકના એ લોકો નંબર્સ આઈડેન્ટિફાઈ કરે અને એની વ્યવસ્થા છે. પણ બનાવવાવાળાએ લખી દીધું કે અમે આવું પ્લાસ્ટિક બનાવી રહ્યા છે, સરકારે બોડી બનાવી દીધી કે એ કરશે, પણ સૌથી મોટું પ્રશ્ન એ છે કે આપણને બધાને જ ખબર નથી કે એક તો આપણે આ વસ્તુ જોવાની છે અને જોયા પછી એનો અર્થ શું છે. કારણ કે બહુ જ બધી પ્લાસ્ટિકની બોટલ્સ કે વસ્તુઓ આપણે વારંવાર યુઝ કરતા હોય છે. તો હું યુઝર્સ માટે આ આખું કન્વર્ઝન એક બહુ થોડુંક સમજાવી દઉં. તમે ખાલી મને કહેજો કે હું સાચું કહી રહ્યો છું કે નહીં. એટલે જે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ, ખાસ કરીને ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 6 આપણે ફરી યુઝ કરી રહ્યા છીએ, એમાં બેઝિકલી તો આપણે પ્લાસ્ટિકના કણોને આપણા શરીરની અંદર મોકલી રહ્યા છે, જે આપણના શરીર માટે નુકસાનકારક. આ જ એક બેઝિક વસ્તુ છે. હા, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ઇવન 6 અને 7. ઓકે. 4 અને 5 હજી થોડા સસ્ટેન થઈ શકે કે આપણે બોડીમાં એટલું જલ્દી લીચ નથી થતું ને આપણા બોડીમાં અંદર ઇઝીલી આવતું નથી. પણ આ બધા જ પ્લાસ્ટિક બહુ જ હાર્મફુલ છે. એટલે આપણે ગમે તેમ કરીને પ્લાસ્ટિકનો યુઝ અટકાવવો જ પડે. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 6, 7 આ બધા ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. કોઈ પણ ગરમ પદાર્થ કે કોઈ પણ રીતના એ પ્લાસ્ટિક આપણા શરીરની નજીક આવે તો એ અંદર જાય જ. તમને ખબર છે કે કોસ્મેટિક જે આપણે યુઝ કરીએ ને એનાથી આપણા શરીરમાં જાય છે, આપણે કોઈ વસ્તુ ખાઈએ છીએ એનાથી આપણા શરીરમાં જાય છે. તો એક રિસર્ચ એવું કહે છે કે ભ્રૂણની અંદર જે પ્રેગ્નન્ટ લેડી હોય અને જે એનું બાળક અંદર પેટમાં હોય એના જે પ્લેસેન્ટાથી જે સંકળાયેલું હોય ને એની અંદર પણ પ્લાસ્ટિક છે. હા, અને સાંભળીને કંઈક થઈ રહ્યું છે. બ્રેસ્ટ ફીડિંગની અંદર જે મિલ્ક હોય એની અંદર પણ પ્લાસ્ટિકના અંદર કન્ટેન્ટ્સ હોય છે. એટલે હવે દુનિયાનો કોઈ ખૂણો આપણે બાકી નહીં રાખ્યો જ્યાં આગળ પ્લાસ્ટિક ના હોય. હા, એક આપણી જે જૂની વાત હતી ને કે રક્તબીજ જ્યાં જ્યાં એના ટીપા પડે ત્યાં ત્યાં એના જેવો ફરીથી રાક્ષસ પેદા થઈ શકે, એવું જ પ્લાસ્ટિકમાં છે કે જ્યાં જ્યાં પ્લાસ્ટિકનો યુઝ થયો કે જ્યાં પ્લાસ્ટિક પડ્યું ત્યાં ફરીથી એ માઇક્રોપ્લાસ્ટિક બનશે. મને એવું થાય છે કે આ પ્લાસ્ટિકની શોધ જ શું કામ થઈ હતી જો આટલો બધો પ્રોબ્લેમ છે તો, જેનું આપણે કોઈ ઓલ્ટરનેટિવ જ નથી શોધી રહ્યા. પ્લાસ્ટિકની શોધ તો એટલા માટે થઈ હતી કે એ કુદરતી રીતના પહેલા શરૂઆતમાં મળતું હતું એને જે સ્વરૂપમાં આપણે ઢાળવું હોય એ રીતના ઢાળી શકતા હતા. અને પ્લાસ્ટિક સમાજમાં એટલા માટે આવ્યું કારણ કે તે વજનમાં હલકું છે. જ્યાં પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવું હોય ત્યાં ફેરવી શકાય છે, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય છે.
એનાથી કન્ટામિનેશન નથી થતું, એટલે મેડિકલ ફિલ્ડમાં આનો ખૂબ સારો ઉપયોગ છે. હમ સસ્તું પણ છે, એટલે ગ્રાહકને બધી જ રીતના સરળ રહે એની માટે પ્લાસ્ટિકનો એક ચલણ ઊભું થયું. પણ આપણે એક એવી વસ્તુ ઊભી કરી દીધી જે આપણને જ હવે બહુ બધી જગ્યાએ નથી, કારણ કે લાઈક હમણાં એક રિસર્ચ અથવા તો કોઈ વિડીયો હું જોતો હતો, એમાં એવું હતું કે દરિયાની અંદર જેટલી જળ સૃષ્ટિ છે, કે જેટલા મરીન્સ છે, એના કરતાં વધારે આગામી 10 વર્ષમાં પ્લાસ્ટિક હશે. સો લાઈક ઇમેજિન કે આપણે કેટલું બધું પ્લાસ્ટિક ત્યાં ડમ્પ કરી રહ્યા છીએ. બહુ બધા સમાચાર આપણે વાંચતા હોય છે, ગાયના પેટની અંદરથી કેટલું બધું પ્લાસ્ટિક, લાઈક પ્લાસ્ટિક ઇઝ એવરીવેર. લાઈક મને પેલું ભસ્માસુરની સ્ટોરી યાદ આવે કે એને આપણે વરદાન આપ્યું ભગવાને કે હવે તું કંઈ પણ કરી શકે છે, ને પછી એને શિવજીને જ મારવા દો. લાઈક પ્લાસ્ટિક એવો ભસ્માસુર છે જે આપણે જ ક્રિએટ કર્યો છે અને આપણને જ કર્યો છે. સો નાવ આપણી પાસે પ્રોબ્લેમ છે કે આ વસ્તુ આપણને નુકસાન કરે, પણ સોલ્યુશન શું? લાઈક પ્લાસ્ટિકનું ઓલ્ટરનેટિવ શું? સિમ્પલી ઓલ્ટરનેટિવ એ જ છે કે જ્યારે પ્લાસ્ટિક નહોતું ત્યારે આપણે કેવી રીતના જીવતા હતા, એ જ રીતના જીવવાનું ચાલુ કરીએ. આપણી જે બીજી બધી મેટલ્સ હતી એને આપણે યુઝ કરીએ, પ્લાસ્ટિક પેકેજિંગ અટકાવી દઈએ, બાંબુનો કે જે પણ વસ્તુ ઇઝીલી બાયોડિગ્રેડ થઈ શકે એનો આપણે યુઝ કરીએ. તો એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ. પ્લાસ્ટિક આવી રહ્યું છે ઘરમાં, તો ક્યાંક એનો ઉપયોગ થઈ ગયો અને પછી હવે ડમ્પયાર્ડમાં જાય, અને જો સારા પ્રકારનું પ્લાસ્ટિક હોય અને સીધું ડમ્પયાર્ડમાં ન જવા દઈએ, કોકને કામમાં લાગે તો એને ડોનેટ કરી દઈએ, આપણે આપી દઈએ એમને જ. ઓકે, અને હવે આ બધાની સાથે થોડુંક એ પણ સમજવું છે કે લાઈક પ્રદૂષણ અટકાવવા માટે આ જે બધી હેબિટ્સ છે આપણે, લાઈક પ્લાસ્ટિક થઈ ગયું, આપણું શોપિંગ થઈ ગયું, તો એ બધા સામે એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એજ્યુકેશન એટલે કદાચ પેલું નહીં કે જે સ્કૂલમાં શું શીખવાડી રહ્યા છે, પણ આપણે જાગૃત થવું કેટલું છે. જેમ કે સરકારે એક સરસ પ્રવૃત્તિ શરૂ કરી હતી, વોકલ ફોર લોકલ, જેમાં આપણે આપણા લોકલ શોપ્સ કે ઓનર પાસેથી જ ખરીદીએ. તો મતલબ એનો ઉદ્દેશ્ય તો એ હતો કે આપણે લોકલ માર્કેટને પ્રોત્સાહન આપીએ, પણ કદાચ આપણે આને હાથ બનાવટની વસ્તુઓ તરફ પણ એને જોઈ શકીએ. હા, વોકલ ફોર લોકલ એટલા માટે હતું કે ભારતમાં જુદા જુદા રાજ્યોનું જુદી જુદી રીતના એની જ જે કહેવાય ને કે બાયોડાયવર્સિટી સાથે લોકો ખૂબ સારું ઉત્પાદન કરતા અને એ ચલણમાં હતું. હવે એ ધીમે ધીમે એનો આપણે એક તો ઝાડ કાપતા ગયા, એટલે બાયોડાયવર્સિટીનું તો આપણે હવે નામો નિશાન ઓછું જ કરતા રહ્યા. સેકન્ડલી ત્યાં બધે પણ પ્લાસ્ટિક આવી ગયું, એટલે જે લોકોની જે કળા હતી ને એ નાશવંત થઈ ગઈ. જે તમને ખબર છે આપણે ખાલી ચોખા અને ઘઉં જ કહીએ છીએ, પણ એના સિવાય પણ ઘણા બધા અનાજના પ્રકાર છે, અને એમાંથી ઘણી બધી વસ્તુઓ બની રહી છે જે આપણા આબોહવાના અને બાયોડાયવર્સિટીના સમન્વયથી આપણા માટે ખૂબ જરૂરી છે, પણ જે આપણને ખબર જ નથી. એટલા માટે એક પ્રયત્ન હતો કે જે તે પ્રાંતની જે વસ્તુ ફેમસ હોય એને સારામાં સારો પ્રોત્સાહન આપીએ. એટલે જે આર્ટિશિયન હોય, જે બનાવતા હોય, એને પણ ફાયદો થાય, આપણે પોતાની રીતના પણ એનો પ્રચાર પ્રસાર કરીએ, અને એ લોકોને પણ એના પૂરતી કિંમત મળે. એટલે જ્યારે માણસને એની કિંમત મળી રહી છે મહેનતની, તો એ પ્રોત્સાહિત થઈને ફરીથી એનો સારો, એમાં પણ એ રિસર્ચ કરશે ને એ આગળ કંઈક વધારે છે. આ એક હતું. સો લાઈક છેલ્લે મેં એક સ્ટાર્ટઅપ વિશે વાંચ્યું હતું, જેમાં હતું આપણે ભગવાનને બહુ બધા જ ફૂલ ચડાવીએ છીએ, પછી ફૂલ પધરાઈ દઈએ આપણે, તો બેઝિકલી આપણે નદીમાં પ્રદૂષણ કરી રહ્યા છે. નદીમાં પણ અગેન કચરો ભેગો થશે અને પ્રદૂષણ ક્રિએટ થશે. તો એ સ્ટાર્ટઅપ જે હતું એ બધા જ ફૂલને ભેગા કરી દે, એને ક્રશ કરે, રિસાયકલ કરે, પ્રોસેસ કરીને એમાંથી અગરબત્તી બનાવે. તો આપણે એક ઓલ્ટરનેટિવ શોધ્યો કે એકની એક વસ્તુને આપણે ફરીથી કઈ રીતે યુઝ કરી શકાય અને પર્યાવરણને કેટલું નુકસાન ના પહોંચાડે. તો આ એક એજ્યુકેશન થઈ ગયું. તો આ પોડકાસ્ટને સમઅપ કરતાં તમે થોડાક એવા પોઈન્ટર સાથે સમજાવી દો કે જે વસ્તુઓ શીખીને આપણે આ પર્યાવરણને નુકસાન થતું બચાવી શકીએ, અથવા તો આપણી લાઈફને પણ ઇઝી કરી શકીએ. જુઓ, તમે જે આમાં છે ને વાત કરીએ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, એક તો રિસાયકલિંગ કર્યું અને જે તે વ્યક્તિએ એને મંદિરમાંથી ફૂલ લીધા, ભેગા કર્યા, એમાં મહેનત કરી, એની સ્કિલ નાખી અને એને પછી એને વેચવાનું ચાલુ. એ બહુ જ સારી વાત છે. એવું દરેક કાર્યની અંદર થઈ શકે. નાના બાળકોને જ્યારે આપણે બર્થડે કે એવું કશું જ હોય છે, તો જે મોટા મોટા ડેકોરેશન જે પ્લાસ્ટિકના હોય, અને એ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે એક વખત લખ્યું અને પછી એને ફેંકી દેવાનું, એના બદલે પર્યાવરણને સાથે સંલગ્ન થઈને એ લોકો કાર્ય કરે. સ્કિલ ડેવલપમેન્ટની તમે જેવી વાત કરી, જે ફૂલની, કમ્પોસ્ટિંગની, એવું બધી જ વસ્તુઓમાં થઈ શકે. તો જુદી જુદી રીતમાં બાળકોને એ રિસર્ચ કરવાની એક આદત પડે કે કઈ રીતના હું આને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વસ્તુ ખરીદું અને એમાં કંઈક નવું કામ કરું અને લોકોને એમાં જોડું. ત્રીજું, જે પણ બાળક કરી રહ્યું છે
ભણી રહ્યું છે કે ખાલી કહી દેવાથી એને સમજણ નહીં પડે. એને એવું બતાવવું પડશે કે કઈ એક્ટિવિટીના કારણે કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે અને એ પોલ્યુશન કેમ થાય છે ને એને કઈ રીતના અટકાવવું. આવી રીતના જો બાળકને કહેવામાં આવે અને સમજ પણ પડે તો જ એ થઈ શકે. ફોર એક એક્ઝામ્પલ, આપણે અમદાવાદમાં રહીએ છીએ અને જ્યારે આપણે સિટી એરિયામાં જઈએ તો સવારે તમે વહેલા સવારે ત્યાં જાઓ ને તો ઘણું બધું પ્લાસ્ટિક પડેલું હોય. અને બાળકોને જો તમે એ જગ્યાએ લઈ જાઓ અને એમને એમ કહો કે તું ખાલી આટલું પ્લાસ્ટિક વીણી નાખ, તો શું થાય? એને એવી તો ખબર પડશે કે આ પ્લાસ્ટિક આટલું બધું વિખરાયું છે ને એ હું વીણું છું, જેથી કરીને એ બીજી વાર આવી રીતના વેરશે નહીં. એને આપણે એવું પ્રોત્સાહન આપીએ કે હવે જે ઘરમાં કોઈ ડેકોરેશન કરવાનું છે તો એ ખરેલા પાંદડા કે ફૂલથી કે એવી રીતના કરવામાં આવે તો કદાચ ફેન્સી નહીં લાગે. અત્યારે જે આપણે સો કોલ્ડ ફેન્સી વર્ડ યુઝ કરીએ એવું ફેન્સી નહીં લાગે, પણ એનું ઇમ્પેક્ટ એને ખબર પડશે. એટલે એ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે. કોઈ પણ રીતના આપણે આપણી દરેક એક્શન અને રિએક્શન પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરીશું તો એ બહુ જ સારું રિઝલ્ટ આપશે. સો બેઝિકલી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ સૌથી મોટો ઓપ્શન છે પર્યાવરણને બચાવવાનો, અને કેટલીક નાની આદતોને બદલવી એના કારણે પર્યાવરણને આપણે બચાવી શકીએ અને એને ખરાબ થતું અટકાવી શકીએ. સો આ પોડકાસ્ટમાં જો તમે આખું જોયું છે તો તમને બહુ જ બધી જાણવાની વાતો મળી હશે અને સાથે તમે એ પણ સમજ્યા છો કે જાણતા અજાણતા આપણી નાની મોટી આદતો જ છે જે આ પર્યાવરણને બગાડી રહી છે. એટલે હવે જ્યારે પણ તમે શોપિંગ કરો ત્યારે ગણતરીપૂર્વક શોપિંગ કરો અને બહુ બધી વસ્તુઓનું ધ્યાન રાખો. જો પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરી રહ્યા છો તો એની ટાઈપ ચેક કરો અને એ વસ્તુઓને રિસાયકલ કરીને ફરી વાપરી શકાય એવી છે કે નહીં એ ખાસ ચેક કરો, કારણ કે આપણા શરીરની અંદર પ્લાસ્ટિક જઈ રહ્યું છે જેની કોઈ જ દવા નથી. એ એવા રોગો પેદા કરી શકે છે જે જીવલેણ હોઈ શકે છે. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી VTVGujarati.com જોતા રહો. VTVGujarati.com પર અત્યારે કોન્ટેસ્ટ ચાલી રહી છે જેમાં એક સરળ સવાલનો જવાબ આપીને તમે કપલ મૂવી ટિકિટ જીતી શકો છો. તો તમારા મોબાઈલમાં અત્યારે જ લોગિન કરો, VTVGujarati.com મેન્યુમાં જાઓ, કોન્ટેસ્ટ પર ક્લિક કરો, જવાબ આપો અને જીતી શકો છો કપલ મૂવી ટિકિટ્સ. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTVGujarati.com.